નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. માનવ જીવન ઉપર ગ્રહોનો પ્રભાવ એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગ્રહોનો પ્રભાવ પડતો હોય છે. માનવ જીવન ઉપર તો પડતો જ હોય છે, પરંતુ દરેક વસ્તુ ઉપર માનવ જીવન તો આપણે જાણીએ છીએ કે ભાઈ સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય છે, આપણને ગરમીનો અહેસાસ થાય છે. ચંદ્રની શીતળ ચાંદનીમાં આપણને ઠંડકનો અનુભવ થાય છે, શીતળતાનો અનુભવ થાય છે. દરેક વસ્તુ ઉપર, માનવ જીવન સિવાય પણ દરેક વસ્તુ ઉપર દરેક ગ્રહોનો પ્રભાવ પડતો હોય છે. બધા જ ગ્રહોનો. આપણે ત્યાં 9 ગ્રહોને પ્રાધાન્ય આપ્યું છે. 9 ગ્રહોનો પ્રભાવ જળ અને ચેતન ઉપર પડતો હોય છે, અને એનું આપણે ઓછો વધતો કરી શકીએ છીએ. એ આપણા હાથની વાત છે. ભગવાને ગીતામાં કહ્યું, ગીતા ગ્રંથ આપણો ભારતનો કે જે હિન્દુ સંસ્કૃતિનો સનાતન જેને કહેવાય, એ ગીતા ગીતામાં શું છે? ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ. અર્જુન અને કૃષ્ણ ભગવાન વચ્ચેની વાતચીત થઈ તે, અને ક્યાં વાતચીત થઈ? આ યુદ્ધભૂમિ ઉપર. જ્યાં ત્યાં નહીં પાછું. એક બાજુ શાંત મહેલમાં બેસીને કે બંગલામાં બેસીને 2 જણાએ ચર્ચા કરી છે એવું નથી. યુદ્ધભૂમિ ઉપર આ ગીતા શાસ્ત્રની રચના થઈ. યુદ્ધની શરૂઆત પહેલાં ગીતાના 18 અધ્યાય 700 શ્લોક, એમાં ભગવાને અર્જુનને કહ્યું કે કર્મ કરવાને માટે તું સ્વતંત્ર છે. કર્મ કરવા માટે તું સ્વતંત્ર છે. કયા કર્મ કરવા, શુભ કે અશુભ, એ તારા નક્કી કરવાનો છે. જોજો, ભગવાને અર્જુનને કહ્યું કે તારા તો કેટલાય જન્મ થઈ ચૂક્યા છે આગળ. તને ખબર નથી, પણ મને ખબર છે. એટલે આપણું આ એક જે જન્માક્ષર કે કુંડલી છે, એ આગલા જન્મના ગ્રહો ગોઠવાયેલા હોય છે. આગલા જન્મના આપણે જે કર્મ કરીને આવ્યા, આપણે કર્મના સિદ્ધાંતને માનીએ છીએ કે ભાઈ જેવું કર્મ કરશો એવું ફળ મળશે. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. તો જન્મકુંડલી છે એ આપણા આગલા જન્મની, આપણે જે કંઈ કર્મ કર્યા છે, શુભ કે અશુભ, એનું ફળ આપણને આ જન્મમાં મળતું હોય છે. આ ગ્રહો આપણને પ્રદાન કરાવતા હોય છે. ગ્રહો નથી, પણ ગ્રહોની ગોઠવણી જન્મ સમય એ રીતે થઈ જતી હોય છે કે આખું જેને કહેવાય કે ઋણાનુબંધની સાથે મેં જેમ વાત કરી ગયા એપિસોડમાં કે આ ઋણાનુબંધથી એકબીજાઓ જોડાય છે. બાળકનો જન્મ થાય છે, ઋણાનુબંધ છે એકબીજાની સાથે, માતા પિતાની સાથે આગલા જન્મના બીજી રીતે જોડાયેલા હોય છે. આપણને નથી ખ્યાલ, પરંતુ એ બધું જ કર્મનો જેને કહેવાય કે આ ચાલુ છે. હવે આ બધી વાતમાં આપણે ઊંડા ન ઉતરીએ, કારણ કે આ પાછો વિષય અલગ થઈ જશે. તો આ માનવ જીવન ઉપર જળ અને ચેતન દરેક વસ્તુ ઉપર ગ્રહોનો પ્રભાવ પડે છે, કહેવાનો આશય એ છે. અને એ પ્રભાવ શુભ અને અશુભ
બંને જાતના પડતા હોય છે. શુભ પણ પડે છે અને અશુભ પણ પડે છે. અશુભ પ્રભાવને શુભમાં પરિવર્તન કરવા માટે આપણે સ્વતંત્ર છીએ, એ આપણા હાથની વાત છે. તો આ વાત મારે કરવી છે. જોડાયેલા રહેજો. તમને સારું લાગતું હોય કે ભાઈ બરાબર છે, લાઈક કરજો, શેર કરજો. કાલે પાછા મળીશું નવી વાતો સાથે, નવા વિચારો સાથે. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.